વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરતમાં 5 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે। સુરતમાં લૂંટની આ ઘટના, જેમાં 5 કરોડની લૂંટનો આ મામલો, ફરાર થઈ રહેલા લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે। તો આરોપીઓ પાસેથી 4.54 કરોડ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે અને આ સાથે જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યવાહી જોવા મળી। તો આ સાથે જ સુરતમાં 5 કરોડની લૂંટનો આ બનાવ સામે આવ્યો હતો અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। તો લૂંટના બનાવ અંગે વાત કરીએ કે ફરાર થઈ રહેલા લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સાથે જ તેઓ પાસેથી પણ 4.54 કરોડ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। તમામ આરોપીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે અને આ સાથે જ વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યવાહી હાલ જોવા મળી રહી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે, લૂંટનો આ બનાવ, 5 કરોડની લૂંટનો આ મામલો સામે આવ્યો છે અને આ સાથે જ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં લૂંટનો બનાવ, 5 કરોડની લૂંટ, શું વધુ અપડેટ? જે પ્રમાણે આ ચોરો સુરતથી ભાગ્યા હતા। જમીનની લેવડ દેવડના આ પૈસા હતા, જેને ચોરીને, જેને કહી શકાય કે લૂંટીને તેઓ વલસાડ તરફ ભાગ્યા હતા। ત્યારે 2 વ્યક્તિને પલસાણા પાસે પોલીસે પકડી પાડ્યા હતા, તો બાકીના 2 ને 3 ચોરોને ભિલાડથી પકડ્યા હતા। મહત્વની બાબત એ છે કે ટ્રાફિકને કઈ રીતે મેનેજ કરીને ચોરોને પકડવામાં આવ્યા હતા, એ ખૂબ જ મહત્વની કડી પોલીસે નિભાવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ સતત સંપર્કમાં હતું વલસાડ પોલીસના। તેના જે અધિકારીઓ છે તેઓ વલસાડ કામ કરી ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, તેઓને આ તમામ એમો પણ ખબર હતી। જે રીતે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। વલસાડ ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ જિલ્લાની પોલીસે સાથે મળીને જે પ્રમાણે આ કાર્ય કર્યું છે, લગભગ 4.5 કરોડ રૂપિયાની આજુબાજુ આ રૂપિયા રિકવર પણ કરી ચૂક્યા છે। ઇનોવા કાર કબજે કરી છે। આ સાથે એક વ્યક્તિ હજી બહાર છે, જેની શોધખોળ ચાલી રહી છે। સૌથી મહત્વનું પાસું પહેલીવાર જોવા મળ્યું હતું, જે આખું લાઇનઅપ હતું અલગ અલગ ડિસ્ટ્રિક્ટના પોલીસનું, એમાં નવસારી પોલીસ હોય, વલસાડ પોલીસ હોય કે પછી સુરત પોલીસ હોય, તમામ લોકોનું જે કોર્ડિનેશન હતું એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પોલીસને આ સક્સેસ મળી છે આ લૂંટારુઓને પકડી લેવામાં। આગળની કાર્યવાહી સુરત પોલીસ કરશે। અહીંયાના જે આરોપી છે તેઓને સુરત શિફ્ટ કરવામાં આવ્યા છે। જી પ્રિયાંક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।